अभी मजा आएगा ना भिड़ो। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો ડેમો સ્ટેટસની અંદર તમે જે રામાપીરનું સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છું। તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે। અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ આવતી તો તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને ચલો મિત્રો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ, કારણ કે મિત્રો આપણે ટાઈમ ઓછો છે। અને હા મિત્રો, ટેલિગ્રામમાં જે કોડ છે એ થવાનો છે 030 મિત્રો। જે આપણે ટેલિગ્રામમાં જઈને તમારે 030 સર્ચ કરશો એટલે રામાપીરનો જે પ્રોજેક્ટ છે તમને મળી જશે। તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સિમ્પલ તમારે અલાઇટ મોશન ઓપન કરવાનું છે મિત્રો। અલાઇટ મોશન ઓપન કરશો એટલે સિમ્પલ તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો તમારે સિમ્પલી પહેલો જે રામાપીરનો પ્રોજેક્ટ હશે તમને બતાવી દો। આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો, તેને ઓપન કરી લેવાનો છે મિત્રો। રામાપીરનો જે પ્રોજેક્ટ છે ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે, જોઈ શકો છો। તો બધું આપણે જે મટીરિયલ છે બધું નાખેલું છે, તમે નીચે બી જોઈ શકો છો। તો શું એડિટિંગ કરવાનું છે, શું નથી કરવાનું બતાવવાનું છે મિત્રો। તો સિમ્પલ નીચે ફોટો છે ચેન્જ કરવાનો છે તમારે। તમારો જે ફોટો મતલબ કોઈ પણ તમારે ફોટો ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો। તો ફોટો ચેન્જ કરવા માટે ફોટો પર નીચે ક્લિક કરવાનું છે મિત્રો। ફોટો પર ક્લિક કરશો એટલે અહીંયા ફર્સ્ટમાં તમને કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે, સિમ્પલી ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો ત્યાં ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે। તો સિમ્પલ તમારે આ સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે જે તમારી ગેલેરી છે ઓપન થઈ જશે અને ત્યાંથી તમે રીલ્સ પીએનજી ફોટો વગેરે લઈ શકો છો। લઈ લીધા બાદ બેક કરવાનું છે મિત્રો। બેક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલ તમારે ઉપર જવાનું છે મિત્રો। ઉપર જશો એટલે અહીંયા રામાપીરનો જે ટેક્સ્ટ છે બતાવી દો એક સેકન્ડ। આ જે રામાપીરનો ટેક્સ્ટ છે તે રીતનું ટેક્સ્ટ તમારે લખવાનો નથી, હું લખીને આપી દઈશ। તમારે જે ચેન્જ કરવો હોય તો નીચે જોઈ શકો છો રામાપીર, ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। સિમ્પલ તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું રહેશે। એડિટ ટેક્સ્ટમાં જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। અહીંથી તમે ગમે તે ચેન્જ કરી શકો છો। તો તમારે રામાપીર લખી લેવાનું છે અહીંયા। આટલું કરી લીધા બાદ ઉપર સાચા પર ક્લિક કરવાનું છે મિત્રો। સાચા ઉપર ક્લિક કરશો એટલે જે તમારું રામાપીર લખેલું છે એ આવી જશે। તો તમારે સિમ્પલ અહીંયા ઇફેક્ટ જોઈ શકો છો। આ જે ઇફેક્ટ છે નીચે જોઈ શકો છો, ત્યાં ક્લિક કરવાનું છે। જો ત્યાં ક્લિક કરશો એટલે તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર જવાનું રહેશે। બેન્ડિંગનો ઓપ્શન તમને ત્રીજા ઓપ્શનમાં જોવા મળે છે। તો ત્રીજા ઓપ્શનમાં તમને બેન્ડિંગ જોવા મળે, ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલ તમારે લાઇટિંગ કરીને સ્ક્રીન કરી લેવાનું છે। એટલું કરી લીધા બાદ બેક કરવાનું છે મિત્રો। બેક કરશો એટલે નીચે એ રીતની ફરી એક ઇફેક્ટ આવી છે લાલ, તો તમારે એને બી એ રીતે કરી લેવાનું છે। એ રીતે કરી લીધા બાદ તમારું જે સ્ટેટસ છે એ બનીને તૈયાર થઈ જશે। અને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ક્લિક કરવાનું છે। તે ક્લિક કરશો મિત્રો એટલે 1080 છે। તો મિત્રો તમારે 720 HD કરવાની છે, કઈ રીતે કરવાની છે એ તમને બતાવવાનું છે। તો મિત્રો અહીંયા તીર ઉપર ક્લિક કરવાનું છે। તીર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા બધી સાઇઝ જોવા મળે। તો તમારે 720 HD સિલેક્ટ કરવાની છે। 720 HD સિલેક્ટ કર્યા બાદ સિમ્પલ એક્સપોર્ટ કરવાનું છે મિત્રો। એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે જે તમારો સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થઈ જશે અને તમને આ રીતનો સેવ ઓપ્શન જોવા મળે છે, ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો આટલી જ પ્રોસેસ હશે સ્ટેટસ એડિટિંગની। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અમે જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મિત્રો મળીએ કે વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય। બરોબર છે, બરોબર છે।